હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણે આપણા ઇન્સ્ટાગ્રામ એપમાં ઓનલાઈન હોવા છતાં ઓફલાઈન કેવી રીતે દેખાડે તે સેટિંગ કેવી રીતે કરવું તેના વિશે આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું। વિડીયો ચાલુ કર્યા પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવો શરૂ કરીએ। સૌ પ્રથમ તમારે ઇન્સ્ટાગ્રામ એપમાં આવવાનું છે। હવે એપમાં આવ્યા પછી અહીંયા આપને ઉપર એક ઓપ્શન જોવા મળે છે સેટનું, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તો જો મિત્રો, અહીંયા જેટલા પણ લોકો ઓનલાઈન છે તે અહીંયા આપને ઉપર દેખાડે છે કે એટલા લોકો ઓનલાઈન છે। તો આપણે આનું સેટિંગ આજે આપણે અહીંયા આ વિડીયોમાં કરવાનું છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં ઓનલાઈન હોવા છતાં ઓફલાઈન કઈ રીતે દેખાડે તેના વિશે આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું। તો અહીંયા આપણે બેક બહાર આવવાનું છે, તે પછી અહીંયા આપણે પ્રોફાઇલમાં આવવાનું છે। હવે તે પછી અહીંયા આપણે ઉપર 3 લાઈન જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે ક્લિક કર્યા પછી અહીંયા સેટિંગ એન્ડ પ્રાઇવસીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। હવે તે પછી અહીંયા આપણે નીચે આવવાનું છે થોડું, અહીંયા આપણે એક ઓપ્શન જોવા મળે છે મેસેજ એન્ડ સ્ટોરી રિપ્લેસ, તેના પર તમારે ક્લિક કરવાનું છે। હવે તે પછી આપણા સામે ઘણા બધી ઓપ્શન જોવા મળે છે, તેમાંથી આપણે શો એક્ટિવિટી સ્ટેટસ તેના પર ક્લિક કરવાનું છે। હવે તે પછી આપણા સામે બે ઓપ્શન જોવા મળે છે, તેમાંથી તમારે શો એક્ટિવિટી સ્ટેટસનું ઓપ્શન ચાલુ છે તો આપણે બંધ કરી દેવાનું છે। તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે। જો આપણે ક્લિક કરીશું તો નીચેનું ઓપ્શન પણ આપોઆપ બંધ થઈ જશે, તે માટે આપણે અહીં ક્લિક કરવાનું છે। હવે તે પછી જો મિત્રો, અહીંયા આપણું સેટિંગ થઈ ગયું છે। આપણે ઓનલાઈન હોવા છતાં ઓફલાઈન સામેવાળા વ્યક્તિને દેખાડશે। અને જો મિત્રો, તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે ઓનલાઈન હશો તો સામેવાળા વ્યક્તિને ઓફલાઈન દેખાડશે, પણ સામેવાળો વ્યક્તિ ઓનલાઈન હશે તો પણ તમને ઓફલાઈન દેખાડશે। એટલે કોઈ બીજું વ્યક્તિ પણ ઓનલાઈન હશે તો પણ તમને ઓફલાઈન દેખાડશે, તે વાતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે। તો આજનો આ વિડીયો આપણે અહીં પૂરો થયો છે। અને જો મિત્રો, તમને મારા વિડીયોમાંથી કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય દ્વારકાધીશ।